પહોંચ્યો હશે. આ જાય આમ બેચો મેલી કાની બે વડે ચમ મારી બેકાની બે એટલે તમારી બે વડે તબેલો ઉભી છે બીજે ચો જાય કો ટાઈમમાં તબેલે પહોંચી રહી છે. તાલમાં વડે તબેલો ઉભી થઈ નાખો હું પાણી ફરતો નાખો મારા હંગાય અલા તમે હમણાં સરકારી બોરે નવરા લઈને જતા હતા. આ સરકારી બોરસ મૂચો નવરાઈ આવતો છે હું તો હવે ગોમમાંથી આવતો છું. હા શું કહો છો? હા શું માતા છોકરા આ ટીબુ વસમો નડવા આવી છે મને હમણાં માર્યો દાબી નહીં મને ખબર તા કાજો મેરી છોકરા કે તબેલા છે મેની છોકરા મને નહીં ખબર તબેલે જશે બીજે ચોક હોય તાન ભે લ્યો વાત હે મેલી શોકન કજી અરે જૂઠો ખાઈ જ દેવું હે. હવે મી જૂઠી નહીં ગાધી હોય હમણે. તમે તો જુઠ્ઠી ખાઈ જાય વાસો કોક ભાંગ ભાગ પીને નહીં આવે ગોતો બોતો. જેઠાલાલ હાસો બોલી જાજો તમને કહું. હા હાસો બોલી જાજો. હા શું કહું છું તમારે ભે તબેલે જ છે મને નહીં ખબર બીજી ચોઈ મને નહીં ખબર. તમે એમ કહેતા કે ભેને તાપ લાગે છે હું તો કે નવરા જ છું તાર રાતના દાળી. અરે કોઈ નવરાવા નહીં જાતું મારે ટેમ જ હવે ઘેર આવવાનો આવ્યો છો છે ગોમમાંથી. તમે તબેલે ભે છોડીને તાણે હું અહીંયા આવ્યો એટલે તારે શું લેવા દેવા છે મોય એટલે પંચાયત કરે છે અમારા બે જોવાન રમતા બે એટલે મારે હવે કાના કીધું મોનું હવે તો તઈ તો આરો નહીં લઈ જો આ જ લઈ જો છે ઓવે આરો લઈ જાય હું માણસ છે પાછો ચોર મળ્યો ચોર છે પાછા મને કહી દઉં ઓવે એટલે મી તો કીધું જ છે આમ થઈને. એટલે તારે બધું ચો પંચાયત કરવાની અમારું બેન વાત ની કે હેડ હા એટલે જેમ પંચાયત ના કરી એટલે એટલે આરે ચો કહેવાય તમને કો હેડજો એમાં ઘેર કેવા હતા આપણે ઢોરો રેકના એટલે હું જાજો હા. એટલે કે અમે હારે આઈને ઉપાય રહ્યા. હા ઓવે તો તમને મને નહીં દેખાડ કે હવે હેડ્યો આવું રહું વાટે ભાઈ હા. દેખાઈ આવો છો હા પણ હજુ મને થોડો વિશ્વાસ નહીં આવતો તમારા ઉપર. તો વિશ્વાસ ના આવતો ને તો છૂટા કહી દો વાત પૂરી થાય લાવો હિસાબ કરોડો એ શાનો હિસાબ? વળી પૈસા મજૂરી થતી હોય લઈ રહ્યો ઈ તો હિસાબ પટી ગયેલો હમણાં હું તાર પાસે માંગુ છું એ વાત કરે છે. સારું તાન ગોતો બેતાર મળે તો જો હવે તાને બીજું શું કહું એટલે ચમ ગોતો ચમ એટલે ગોતો એટલે ગોતો જે ગોતવે ગોચી નાખો જો મળી જાય તમારી કે હા એ આમ આમ તો થઈ. ચોરી છે ને? હું જ છોડી છે જે થાય કઈ નાખો જો અરે, ઓ ચોરી એમ? તું ચોરી એમ હવે સુર દડ્યો છે કહાણી. હું ચમ મારી ભેટ ચમ છોડી એમ કે હા? મારે લઈ એ આમ જાવ થઈ. અને મારે ચાલી એ, વિવાહવાસીની ભેદ મારે ઉપાડવી વાત તો વાત હભળો પણ શું છે? અત્યારે હું કોઈ છોડું નહીં ના બીજા હું આને હું સોળ્યા વગર નહીં આને મહિના શું હોય ને અલ્યા હાલ પણ વાત તો હભળો શું આપણું વાત પીજેલા છે ને આપણે ધલુભાની લઈ રહેવાનું. એટલે પીજો લો જ કરો છો એટલે મારી નાખશો બે લઈ જતા તમે એ જો તો તું ગદ્દારી ચમ કરી એમ કે વિશ્વાસ ગદ્દારી એટલે તું ગદ્દારી કેમ કરી તાર તું એ કરી જ છે તું એ વિશ્વાસઘાત ચમ કર્યો તારા શેઠ અંગત એમ કે તું પેલા શેઠમાં માજી રહ્યો તો મારે ખાવા માંગતો જ મારા એવું એ શેની માર ખાવા માજી રહ્યો તો એટલે પૈસા ચમ નતો આલતો તું કે ચિયા પૈસા આ વળી મજૂરી જે થાય વળી એ હાલ્યા હતા ચમ પીજો છો નોમ કરો છો ને એટલે મારા પૈસા કોઈ પીવું તારા પૈસા નતો પીતો એટલે કોઈ બાહી રૂપિયા નહીં હાલતો તમને કોઈ એટલે હાડા કોઈ દાડા ના વળે એમ આવવા નહીં. પડી 2-4 હજાર શું રૂપિયા વાત છે આ પૈસાની? કશું નહીં હાલે ખાલી બાહી રૂપિયા માગવા આવ્યા હું નતા હાલે ઈ દાડે નતા એટલે તમારે મારે તારે બધી દોડ દઈ કેવું કરવાની આવતી તો દોઢ ડાઈ એટલે વાત નથી ટકતી તારા મોઢામાં નથી ટાકતી તું હજી શાંતિ રહીશ. ઓછી દશમન જાવ ઓછી તું તો શેની સોળી વગણવકની? હા? મારું જ ને વળી અલા, નડવા પકડો. આવ્યો છે જે. પકડો ધલુભાની એ લઈ રહ્યો. ઓની ઈ જ લઈ રહ્યો તાણી જારે પોછરો એટલે રહે ચાલુ પાછું પાછી લગા ડાયરેક્ટ થઈ રહ્યો પોલીસ તોણા હુઆ કે મને ભેંસ ચોરી મારી હારું જા કેતાય હું કે મારો પગાર નહીં આલ્યો તો મજૂરીનો હોવે આ એ માર સોપડા દશેલું પડ્યું બધું તારા સોપડા તો મૂકીને હળગી રહ્યો હોય પૈસા આલતો વાલતો થઈ બસ ચાંદનો આ તાર 2 વર્ષથી ઈ હેરાન કરવા આવ્યો છે તારનો શું છે માતાની શોખન હાલ એવી રીસ વળે છે એક કી થાપે તાર લમણું તોડી નાખું એક ને જે તોડી નાખ જે તોડી નાખ દે તાર લઈ રહી પૈસા હોય તો હોવે પહેના તમે હવે એ ભૂંડી ખોલી ઓટલી હતા પકડો વન. તમે વાત જ શું કહો હાલો તમે ઓટલ હા દુનિયાના શેડે ગોચ્યું ને તો જેઠાલાલ વગર ભેદ જડવાની નહીં ઈ તમને તો જાડી જા ચાલુબા જાડે ની દાડે જાડે માર પૈસા આવશે ને તારે તમને ભેદ મળી કશો હતો ને એ જણ્યા એ તને પેલા મકોડો હશે ને એ તને પાકાર છે એટલે તું હરું પાન ન બોલી તું તો મકોડા છું વાઘ આગળ ઉભા કરે ને તો કોઈ જેઠાલાલને ફેર નહીં પડે લે આપણે ઊંધો બજીને દેતો હળગાવો વહેલા તો. તારે મોચો વસમાં લપકો કરવાનો આવે એટલે વડના મોચો પેલો કરવાનો આવે આ શું હળગાવાનો છે આ શું છે? લે હેડ જો તમે હતા ખેડ છે લઈ લેતા જો જેઠે વેલા જો ફેર ના મળી તો તારી વાત છે અલે આતાર સાનું વરખોડું કાઢ્યું છે રાતના એટલે તમે શું એ કોદા કાઢો છો? એટલે આ થોડો ખેસરા હું કાઢું છું મગફળી સીઝન નહીં સારું હાલ ચાલુ વાહ કામ થાય ઓયા એ પાછ ઓયા એટલે હું તમારા વાદે નવરો નહીં મારું કોમ છે બોલો શું હતું પણ તમારું કોણ છે તમે ઓયા અમે તમારા ઘેર જ આવતા હતા તમે નેસા ઉતરો પેલા. પણ મારા ઘેર શું રાવણું બાવણું છે તમે અત્યારે રાતના આવતા હતા રાવણું બાવણું ના ઇમરજન્સી કોમ છે તમે ઓયા આવજો ભોય ગાયો ગા ચાલુ વાહ વાન વાજે તમે તાર કોમ કરો વાના જા નરવી બધી છે મારે 70,000 નું વસ્તુ જતું રહ્યું તમે ઓયા આવો પેલા ઓવે પેલું મને ઠેસરા હું કરી દઉં. અલ્યા ઠેસર અમે હું કરાવું પછી તઈ નેસા તો આવો. જા હમ કરે હેડ ઉપર હમ કરે તમે ઉપાડો ચૂપચાપ ઉપાડો જો તમને કહું ઉભા રહો લ્યા. પણ આ મેચ કામ થઈ ગતું નહીં મેળું તને તો હવે છોડ્યો તો નહીં મુતન એટલું યાદ રાખજે તો ફેર લઈ રહેજે તમે જા
ઓય મન કોણ? વેચે ને કા ભેને જેમ બે પકડીને તમે હેડ્યા હતા ને એમ હાલ અમથાઈ પકડીને હેડ્યા છે. ઓય, સમજો હારું હેડો કયો હતો હમણાં? હવે ઓન હોય શું કરવાનું તમે એમ પણ કહો. આ ચમ આવડી જ પકડ્યા શી ખબર આ મારી નાખે એમ કરે છે છોડાવજો છોડવા નહીં હોય ને જલુબા બેચ નહીં લ્યા અલા મેલો ને તમે મેલો લ્યા ઓને કોઈ શું કર્યું તમને ખબર નહીં હોય ઓને હવે તમે કહેવો તને ખબર પડશે કે શું કર્યું છે ઓને ચોરી કરી છે પહેની ચલમાં તમને લાગે હું ભેંસો લઈ શકું હું અહીં નહીં કરું. લાગે તમને દેખાય આવો એવો? પીધી લાવો તો હાલે ભેંસ તોડી. હા આ પૂછો વાત ય ના મનાતું હોય તો વાયની ભેહો છે ખબર છે ટુકડા સાઈડ નાખવા દો ને તો પેટો છોડવા આવે એવું કરે ઓવે સોયડા તમે તો ભેટો. ગદ્દાર હાસુ બોલ થોડું હાસુ બોલ્યો તો ગદ્દારી તું એ કરી દે હું એ ગદ્દારી કરી લે ખા ખાઈ લ્યો કોણ ભાળી ગયું પણ આ વાત ય પાડી ગયા નહીં જુઓ. પાડી. પૂછો. એટલે વાત શું ચો આ ભે લઈને જતા તારે એટલે હું હેડ્યો તો ગમો હા અને હાર્યા ભે લઈને જાતા હતા એથી આ તબેલો નહીં અમથે નો હોવા, હોવા. એથી શેડામાંથી ભે લઈને નીકળ્યા પછી મેં ઓને પૂછ્યું કે જો હેડ્યા ભે લઈને કે આ તો કે સરકારી બોરે કે નવરા હતું. રાતે ઓય અને હું ત્યાં નવરાનું કીધું જ નતું ઓને તું નાઈ જો ને હાલ હાલ ખાવ કે નાઈને બેઠો છે ભાઈ તો બે બરાબર મુઠી નથી બગાડે ને મોટા પર થોડો પડે ભમી જાય અને પછી હું આવતો તો નામ થઈ એ ઢોર જ હતા કે ઢોર જ એમ રહ્યા કે છે પછી મેં કીધું આરી વાત જેઠાલાલ હાસુ બોલી જતો હા શું ચોરી છે બસ મને મારા પૈસા ના લેતા ચોરી કે ઉભા રહો. તટિયા નતો અને પાછો તને કહી દઉં પડ્યો છે ભમી પાછો ઓવે ગટા પણ પૈસા હાલ દો ઈયાના. ઓવે પણ પૈસા છે ના પણ પૈસા એમ તો પૂછો પેલા છે ના પૈસા એટલે પૈસા છે ને પગાર વાળી છે ને હવે તારી મજૂરી કરે એનો દાડી માં દઉં છું ને આમાં હું એના પાસે માગું છું અને ઉપાડ કરીને તો દાટ વાળ્યો છે ઈકણ હા 50 રૂપિયા કોઈ એટલે દાંત વળી જાય ચોથ 50 રૂપિયા 10,000 રૂપિયા સડ્યા છે 10,000 માગો? એટલે પગાર તો વધારે છે 25,000 તો પગાર છે મારો હા તું 12 મહિનાનો ખાલી 25,000 પગાર આલે મને લા ઈ ચોઈ ગયા બધા અડધા પૈસા ચિયા હા 10,000 તો પેલા કાપવાના રહે તો બીજા ચોઈ છે મારા પૈસા લે ચમ બીજા નહીં હાલતો દાડી 22 રૂપિયા નહીં હાલતો ચલ લઈ રહેજે માજી મમ્મી અલા પણ સાચી હું વેતન કહી દઉં તમે શાંતિ રાખો મારા પગાર આલે ને મને છૂટો કર્યો હોય તમારે કેટલો પગાર જમા પડ્યો છે ને એ તો મને નહીં ખબર પૂછો એને કેટલો છે કશું નહીં હું પૈસા એટલે કરીને આ કશું બધું ચમ- કશું નહીં 10,000 ઉપાડશે ને મારે તો 15 લેવાના ચાલો બસ 15,000 રૂપિયા લાવતા ભે મળશે ચોખ્ખી વાત છે બધું. કશું નહીં મારા ભાઈ વાત કરો છો. એ તો એ હિસાબમાં તમે કર્યા કાલ વહેલા આવજો હું એને હિસાબ કરીને જે થતું છે ને આલી દેવું બસ હા તો કાલ હિસાબ કરીને આજે તો કાલ તાર ભે મળી જતા ના રે એમ ના ચાલે વાત કરો ફેર વ્યવસ્થિત લીધે તે વિવાહ છે કોઈ બટકા નહીં ભરતા અમે તાર ભે ને વતન કહી દઉં ઓવે તમારે ભેજ જોવા છે. તારે મારે ફેર જો તમારે 15,000 તને કેટલામાં પડશે તને ખબર નહીં હાવ કે ભે વગર ઉભો રહે છે ઉભા રહો. ઓવે જેઠાલાલ તમે ભેકન આલી કહી દો ત્યાં કોઈ નહીં એટલે મુસલિમ નામ એટલે હું કોઈનું નામ જ ના લઉં જો તમારી પડખે હું ઉભો રહું દર વખતે એટલે તમે હવે હાસુ બોલી જાજો મને 15,000 રૂપિયા ને છૂટો કરો તો હા મેં 15,000 હું હાલ જ આલુ હેડો ક્યારથી મારા પણ તમે ભેકન આલી કો મારે ભેન પાસે આલવી છે હાલ. આપડા સ્વર્થી પેલા કાકોને ભતરે તો એ લઈ જા મારો તો ઓવે કનાલી કાકા ભતરી ના એ ઈ તો હવે અત્યારે જો રાતે કબાડી ગઈ એક કબાડી જી ગમાડી જી 10,000 માં આલી દીધી પટી ગયું વાત પૂરી. અલ્યા તમે શરમ આવક નહીં આવતી જે દશમન એમ તો હાલવા ના આવતી હતી એમ કો તમે વન માર્યા વગર પેલા કાકા પચ્ચી મકા આલી તમે ભે વળી વાટમાં ધજા હતા અલ્યા એ તો બારે બાર વેચી મારશી રી. ના આવે છે હીરા કે ઘેર લઈ જવાનો પૈસા લેવાના હતું તો એટલે એ ઘેર તો એક વિખો જમીન નહીં ચો ને ઘેર વાગડા પહોંચી ઢોરા પણ એને પૈસા હજુ તો મને નહીં હાલે કે વહેલા આવીને તમે લઈ આમ થઈ જજો. ને હેડો તમે અલ્યા ને મારો ઉડો ઈબા તારો લાડવો છોડી વસમાં નડ્યો છે ઓટે તમ તો નડવા આવ્યો છે ખાઈ પીને ચેડો પડ્યો મારો જીવ લેવા આવ્યો છે પાડ્યો તાર ધબકારી હોય દુશ્મન ઉભા રહો લ્યા ઉભા રહો દેખો તાણી ટીબા! નડતો આવે છે પણ મારે શું વક્ષી ઓમો વખત તારો છે બધા કેળા તમે પેલા ઉભા થાજો વાગે ને તાણી ગોમાં કોઈ જોણા ને વરની ભાઈ હું થાતો ઉડ્યો તો લાડવા ખાવા પણ હું તો આ બેન સોળા ઉડ્યો તો ઓવે તારે લે શું લૂંટાઈ જાતો તો વસમાં કે ઝઘડા વાળા ઝઘડા ભેહા વાળા ભેહા તારે એ શું ખાવાનું તો ખાઈ જોઈએ જઈ જાય એટલે બાપડા પેલાની ભે ખોવરાય છે 70,000 ની હમણાં 70,000 ભેહમાં મારો આખો જીવ જતો રહ્યો હોય છૂટા રહેજો બે બે ભાજી જાવ હોય ને એક જ પોન હમણાં હોય ને ભાઈ પેલા ટીવા તમે સમજાઈ દો ઢોચેલો પડ્યો છે છોકરી વાત છે હોય તો કહી દઉં એટલે તારે હવે શું છે કે વસમાં શું ક્રાંતિ તમે આટલા ઉભા રહો હાલ
શું લેવા હાડકા ભગાવા બેઠા છો તમે એના વાજે રહી હાડકા કોણ પગાવે છે તો જોણી લેજો જો તને કહું શું જોવાની લીધેલા જ વળી તમે જોયેલા છે કે આમ થઈશો તમે થઈ છે પણ હું માથા ભારે છું હવે સમજ્યા તો અમે શું માથા વગર ના છે બધા કોઈ હા હવે તમે શું કેવું તમે અત્યારે દોઢો બોલો હતા તું જા કણે પડ્યો છે હમણાં દોત ની બોત વેરાઈ રહી બતાવું હોય તને કહી પેલી ભે લાબાની છે ને લાબાની આયો ભે વાળો વસમાં આવ્યો બોલો લાભાઈ સારો વાતાવરણ શું છે તારા આપણે તમે ત્યાં શાંતિ રાખ એ પ્યાના પૈસા તો મેલા લાવ પેલા પૈસા કોઈને આલ્યા નહીં હોય તો કોને આલ્યા છે મન ચમ નહીં આલ્યા કે વહેલા મળી જાય તમારે પૈસા તું થાય સીધો અને નફત પે હાલ દીધી ઓવે આ દીધી વહેલા કે લઈ જાજો મારે ઘેર આય ઓવે કામ વધુ એમ કીધું મને મારી કાંગલી યાર એવી રીતે ભે હાલવાન આવતી હતી તારે અલ્યા આયરા તો 1 રૂપિયો નહીં આલી એ તો બધું મળી જાય ઓવે તને કહી દઉં જે ધૂળ બધું મળે ઈ પેહે મળે છે ને બધું મળી જાય તાર પહેલા ભાઈ હવે તો 10,000 મળી રહ્યા કે વાયના 70,000 ગયા એ તો શોખ જ્યાં ફોર્મ સારું કર્યું નુકસાનમાં બરાબર સારું કર્યું એમ કે શું સારું કર્યું માથું થોડ માથું થોડ તો કે વાડીમાં કોની ગાલ્યો તો તને કહું માથું થોડ ગટા કમ સમજાય? પડ્યો છે લોબો થઈને ઓવે નાવા દાદા ને હુઈ જોરા શું લેવા ઊંઘો તો એમને ઊંઘે વાત કરો છો હવે ઈ તો જીતાણ પીએ હવે તું એ ઉપર સોનું મોનું તમે લે પૂંજાળા કે જાકન કળ કરો કે તને કે તો ભાઈ મકર સચેલો એટલે વળજી દા મારા હોય હારું તમારે નહીં સટચ્યું કોઈ ઓવે બીજા હારું કોઈ આમ આવ્યો છે થઈ મી તો કીધું જ છે પાછું તમને એટલે મોય તમારે કમિશન લેવાનું છે મોય કો એટલે કમિશન નહીં લેવાનું એટલે મન વધારે બોલી ચમ મારો વાત મગજ ટકણું નહીં લોકો તમે કામ જ ચડાવવા મને જો તમે કામ ચડી ગયો ને તો મોય તાંડવ કર્યો તો હવે તમને કહું હવે હવે તમે બંધ થઈ જાવ એકથી પોણા તમારો તાંડવ થઈ જાય હોવાનું હોય હવે શું કરું મારે હવે ચો જાવ અત્યારે હું હવે ચો જોવા કાઢી રાતો હું જાઉં જમણા હવે કાકા પથરીજા તોડે તો હા મોહણમ જા મોહણમ પે જાવ નહીં બીજા હવે છેલ્લે મોહન તો તું જાકે મરકી ચંપો હવે તો બે એરી સીન એ ખોઈ રહી તો ઠકાણે નહીં રાખે ત્યાં હોવે હા કે રે પાછો સારું બોલો હવે તો તું એ આઈડ જો કરંટ મેલું હવે તું તા ઝાટકા મેલવા જે મેલવો એ જે મને આવડે છે તે પે લાગે દાળો ઉજી રહે હોય ને એવું લાગે મને તારે તું જાજે પછી હેડ અમે લાવા પેલા બી તમે હેડ દો કાકા અરે ના પેલો કાકો ભત્રીજો જતા રહે તો મારા 70,000 જાય એટલું સમજી લેજો ઈ તો તું પેલા હેડ તું હેડ ઉભા લડાયા વગર હેડો તો હડો હેડો ઓ મેડો આગળ લગ ફોન મેલે તમને હમણાં પકડો મારા વાઘ આયા